અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ભયંકર અકસ્માતની ઘટના બની છે, જેમાં બે ટ્રકની ટક્કર બાદ ભીષણ આગ લાગી હતી. ઘટનામાં એક ડ્રાઈવર ઘાયલ થયો છે, જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. તેમજ આ ઘટનાને પગલે ભારે ટ્રાફિક જામ પણ થયો હતો. મળતી માહિતી મુજબ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે, કે જે ગુજરાતના બે મહત્વના શહેરોને જોડતો નેશનલ એક્સપ્રેસ એકનો એક મહત્વનો ભાગ છે, ત્યાં વહેલી સવારે એક ભયાવહ અકસ્માતની ઘટના બની હતી. આજે સવારે લગભગ 4 વાગ્યે બે ટ્રક વચ્ચે સામસામે થયેલી જોરદાર ટક્કરને કારણે વાહનોમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે બંને ટ્રક સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયા હતા, કે જેને કારણે આસપાસના વિસ્તાર ધુમાડાથી ઘેરાઈ ગયો હતો. અને આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો, પરંતુ ત્યાં સુધી બંને ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી. અકસ્માતમાં એક ટ્રક ડ્રાઈવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યારે બીજા ડ્રાઈવરની સ્થિતિ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. આ ઘટનાને કારણે નેશનલ એક્સપ્રેસ વે 1 પર વાહનોની અવરજવર પર ગંભીર અસર પડી છે. અકસ્માતને કારણે રસ્તાનો એક ભાગ બંધ કરવામાં આવ્યો હતો, કે જેના લીધે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. મુસાફરો અને વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.